અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો વિરમગામમાં ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। યુવતીને ફોન અને મેસેજ કરીને હેરાન કરવામાં આવતી હતી। પરિવારે પોલીસ સ્ટેશનમાં અરજી કરતા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે। ઘરમાં ઘૂસી મારામારીમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। પિતા 2 પુત્રો સહિત 4 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો જે ઘટના સામે આવી છે, પોલીસ પણ દોડતી થઈ ગઈ છે। પોલીસે તપાસ હાથ ધરી છે। 4 લોકો સામે અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે। તો યુવતીને ફોન અને મેસેજ કરીને હેરાન કરવામાં આવતી હતી અને સાથે તેને ભગાડી જવાની પણ ધમકી આપવામાં આવી છે। તો યુવતીને ઘરેથી ભગાડી લઈ જવાની ધમકી આપી તો દિલીપ સાધુ, અનિરુદ્ધ સાધુ સામે ફરિયાદ દાખલ થઈ છે। આ સાથે જ બિપિન સાધુ અને પ્રદીપ સાધુ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા પિયુષ ગજ્જર અમારી સાથે જોડાઈ ગયા છે। પિયુષ, યુવતીને ફોન મેસેજ કરવામાં આવ્યો અને ત્યારબાદ પરિવારે અરજી કરતા તેમના ઉપર હુમલો કરાયો। જી ભાવિનો આપને જણાવી દઉં કે વિરમગામ શહેરના અવધ સિટી વિસ્તાર રહેણાંક મકાનમાં ઘૂસીને જીવલેણ હુમલાની ઘટના એક સામે આવી છે। હાથમાં લાકડીઓ અને ગાળો બોલીને મારવારોની ઘટના સમગ્ર સીસીટીવીમાં કેદ થઈ છે। યુવતીને ફોન અને મેસેજ કરતા યુવક સામે પરિવાર દ્વારા લેખિત અરજી કરવામાં આવી હતી અને આ જ અરજીનું મનદુખ રાખીને લાકડીઓ લઈને રહેણાંક મકાનમાં ઘૂસીને ઉગ્ર બોલાચાલી સાથે ઉત્પાત મચાવ્યો હતો અને માર મારતા યુવતીના પરિવારમાંથી 2 લોકોને ઈજા પહોંચી હતી। પરિવારને જાનથી મારી નાખવાની ધમકી અને યુવતીને ઘરેથી ભગાડી લઈ જવાની ધમકીઓ પણ આપી હતી અને વિરમગામ ટાઉન પોલીસ મથકમાં પિતા 2 પુત્રો 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં દિલીપ સાધુ, અનિરુદ્ધ દિલીપ સાધુ, બિપિન દિલીપભાઈ સાધુ, પ્રદીપ સાધુ સાથે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે અને ટાઉન પોલીસે તમામ શખ્સોને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી ભાવિ, આભાર માહિતી માટે।